ગરમીમાં પીવાતું ગોંદ કતીરા અને શિયાળામાં લાડવા અને સુખડી કે પાકની રેસીપીમાં વપરાતા ગુંદરમાં શું ડિફરન્ટ છે તે બતાવીશ. ગોંદ કતીરા મોટી કણીવાળો હોય છે અને તે વ્યક્તિ દીઠ એક વ્યક્તિ માટે એક કણી જ પલાળવામાં આવે છે અને જ્યારે પલળે છે ત્યારે આવી રીતે આઈસ ક્રશ જેવો ફૂલીને તૈયાર થઈ જાય છે અને જે સાદો ગુંદર આવે છે તે આવી રીતે તેનું ચીકણું પાણી તૈયાર થાય છે. ગોંદ કતીરા છે તે ઉનાળામાં શરીરનું તાપમાન જાળવી રાખે છે, તેની તાસીર ઠંડી છે અને ગુંદર શિયાળામાં વપરાય છે. તેનું જ્યુસ બનાવવા મિક્સર જારમાં 7 થી 8 ફુદીનાના પાન, આદુના ટુકડા, કાચી કેરીના ટુકડા, સંચળ, મરી પાવડર, ગોળનું પાણી, આખું જીરું અને મીઠું નાખીને તેનું સિરપ બનાવી લેશું. અને હવે જે ગોંદ કતીરા પલળીને તૈયાર થઈ ગયો છે તે એક ગ્લાસમાં આઈસ ક્યુબ અને તકમરિયા નાખીને 2 ચમચી જેટલો એડ કરીશું. થોડું સિરપ એડ કરી એકદમ ઠંડુ પાણી એડ કરીશું અને ગાર્નિશ કરીને સર્વ કરીશું.